નમસ્કાર મિત્રો, સુરતી વાઇબ્સમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આ બેલ મુજે માર એ કહેવત તો તમે સાંભળી જ હશે। કંઈક આવું જ બન્યું છે માલદીવ્સના કિસ્સામાં। જંગલમાં રહીએ તો સિંહથી દુશ્મની ના કરાય, પરંતુ માલદીવ્સે તો સિંહથી, તેને દૂધ આપતી ગાયથી, તેને પીવાનું પાણી આપતી નદીથી બધાથી દુશ્મની કરવાની ભૂલ કરી છે। તો શું છે આ આખો કિસ્સો એ જાણીએ એ પહેલા આ વિડીયો ક્લિપ જુઓ। હા, ક્રિકેટ પ્રેમીઓ તો આ મેચ જાણતા જ હશે। 2003ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાં શોએબ અખ્તર સચિનને બાઉન્સર નાખી ડરાવવાની કોશિશ કરે છે, પરંતુ સચિન ખૂબ જ સરળતાથી તેના બાઉન્સરનો જવાબ સિક્સરથી આપે છે। આવો જ એક સિક્સર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ માર્યો છે। તો શું છે આખો કિસ્સો, ચાલો આપણે જાણીએ આ વિડીયોમાં। આ અસલ વિવાદ શું છે તે જાણતા પહેલા આપણે માલદીવ્સ વિશે થોડી જાણકારી મેળવી લઈએ। ભારતની દક્ષિણ પશ્ચિમમાં આવેલો એક દેશ કે જે કુલ 1192 નાના મોટા ટાપુઓમાં વહેંચાયેલો છે, તેમાંથી ફક્ત 187 જ રહેવા લાયક છે। તેની કુલ વસ્તી 5.25 લાખ છે, જે આપણા સુરતના 15મા ભાગની પણ નથી, અને કુલ જમીન ક્ષેત્રફળ 297 સ્ક્વેર કિલોમીટર છે, જે આપણા અમદાવાદ શહેરના કુલ વિસ્તારથી લગભગ અડધી છે। મિત્રો, અહીં હું ફક્ત અમદાવાદ શહેરની વાત કરું છું, અમદાવાદ જિલ્લાની નહીં। ભારત અને મોલ્દીવ્સના ડિપ્લોમેટિક રિલેશનની શરૂઆત આજથી લગભગ 60 વર્ષ પહેલાં થાય છે। આ 60 વર્ષ દરમિયાન એવા અનેક મોકા આવ્યા જ્યારે ભારતે માલદીવ્સની મદદ કરીને રક્ષણ કર્યું છે, ચાહે તે 1988ના બળવા સામે માલદીવ્સની લોકશાહીનું રક્ષણ હોય કે 2014ની માલે વોટર ક્રાઇસિસ, કે જેમાં ભારત પોતાના 2 જહાજ INS દીપક અને INS સુકન્યા દ્વારા 2 લાખ લીટર પીવાના પાણીની તત્કાલ સહાય કરે છે, કે પછી 2019ની કોવિડ-19 ક્રાઇસિસ, કે જેમાં ભારત 580 ટન ખોરાક અને 50,000 ટન હાઇડ્રોક્સીક્લોરોક્વિનની ગોળીઓ મોકલી માલદીવ્સના લોકોની જાન બચાવી હોય, અને 2021માં વિના મૂલ્યે 1 લાખ કોવિડ વેક્સિનની સહાય પણ ભૂલી શકાય એમ નથી। આ સિવાય ભારત માલદીવ્સના લોકોને રોજગાર પણ પૂરો પાડે છે। માલદીવ્સમાં કોઈ ફેક્ટરી, ઇન્ડસ્ટ્રીઝ કે કંપની નથી। આખો દેશ વિદેશથી આવતા ટુરિસ્ટોના પૈસા પર જ ચાલે છે। આ ટુરિસ્ટોમાં સૌથી વધુ હિસ્સો ભારતીયોનો છે। ત્યાંના લોકો ભારતથી આવતા ટુરિસ્ટો પર નભે છે। 2023માં જ લગભગ 2,50,000 ભારતીયો માલદીવ્સની મુલાકાત લે છે, જે માલદીવ્સની કુલ વસ્તીના લગભગ અડધા છે। ભારત અને માલદીવ્સ વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે ત્યાંના લોકો અચાનક એક નિર્ણય કરે છે કે આપણે ભારત વિરોધી સરકાર માલદીવ્સમાં લાવીએ, અને થાય પણ કંઈક આવું જ છે। આજથી થોડા જ મહિના પહેલા ત્યાં એક એવી સરકાર આવે છે કે જેનો એજન્ડા ના તો ડેવલપમેન્ટનો હતો, ના તો રોજગાર આપવાનો, ના તો લોકોની આવક વધારવાનો હતો, કે ના તો ગરીબી હટાવવાનો। તમને જાણીને નવાઈ લાગશે કે તેમની મેઇન એજન્ડા હતો ઇન્ડિયા આઉટ, એટલે કે ભારતને પોતાના દેશમાંથી બહાર કરવાનો, અને આ સિવાય બીજો કોઈ એજન્ડા તેમને ચલાવ્યો જ નહીં। અને માલદીવ્સના લોકો પણ તેની આ સરકારના સૂરમાં સૂર પુરાવીને તેમને વોટ આપી સત્તામાં લાવ્યા। ભારત વિરોધી અને ચીન તરફી એવા મોહમ્મદ મોઇઝુ માલદીવ્સના નવા રાષ્ટ્રપ્રમુખ બને છે। રાષ્ટ્રપ્રમુખ બનવાની સાથે જ તેઓ ભારતના ઓફિશિયલ્સને બોલાવે છે અને તેમને અને ભારતીય નેવીને માલદીવ્સને ખાલી કરી ભારત પરત ફરવાનું જણાવે છે। માલદીવ્સમાં ઉઠેલા આ ભારત વિરોધી સૂરને રોકવા અને માલદીવ્સના આ બાઉન્સરનો જવાબ સિક્સરથી આપવા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેદાને આવે છે। આ મુદ્દે PM મોદી માલદીવ્સ માટે કોઈ ટિપ્પણી કરતા નથી, પરંતુ તેઓ 2 દિવસની ભારતના લક્ષદ્વીપ ટાપુઓની આકસ્મિક મુલાકાત લે છે। ત્યાં બીચ પર ફરે છે, સમુદ્રની અંદરની દુનિયા નિહાળવા માટે સ્નોર્કલિંગ કરે છે અને ખૂબ જ આરામદાયક સમય વિતાવે છે। સમગ્ર દેશ અને PMના વિરોધીઓ અચરજમાં મુકાઈ જાય છે કે જે PMએ છેલ્લા 9 વર્ષમાં પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ રજા નથી લીધી, તેને આખરે રજા લીધી। પરંતુ વાત કંઈ બીજી જ હતી। PM પોતાની લક્ષદ્વીપ વિઝિટના ફોટા સોશિયલ મીડિયા પર મૂકે છે અને લખે છે, લક્ષદ્વીપ આઇલેન્ડ ખૂબ જ સુંદર છે। તમે ભારતમાં બધે ફરવા જાઓ છો, વિદેશોમાં ફરવા જાઓ છો, પરંતુ એકવાર ભારતના લક્ષદ્વીપ ટાપુઓ પર ફરવા આવો, તમને ખૂબ જ આનંદ મળશે। અહીં બધી જ પ્રકારની એક્ટિવિટી ઉપલબ્ધ છે। લક્ષદ્વીપ એ માલદીવ્સની ઉત્તરે 750 કિલોમીટર આવેલા ભારતના ટાપુઓનો સમૂહ છે, એટલે તમે સમજી શકો છો કે PMના આ લક્ષદ્વીપ વિઝિટનો સીધો ઘા એ માલદીવ્સના ટુરિઝમ પર હતો। આનાથી બોખલાયેલા માલદીવ્સના કેટલાક મિનિસ્ટરો સામે આવે છે અને આપણા PM વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરે છે। ટિપ્પણીમાં આપણા PMને ક્લાઉન એટલે કે જોકર કહે છે અને તેમના વિશે જાતિવાચક શબ્દો પણ બોલે છે। તેઓ અહીં જ શાંત થતા નથી અને કહે છે, ભારતના લોકોમાંથી અમને દુર્ગંધ આવે છે, ભારતીય લોકો ખૂબ જ ગંદા હોય છે, અને લક્ષદ્વીપ પર તમે કેવી રીતે ટુરિસ્ટોને મોકલશો? ત્યાં તો પહેલેથી જ ભારતીયોએ ગંદકી ફેલાવેલી છે। માલદીવ્સના આ મિનિસ્ટરો દ્વારા થયેલી આ કોમેન્ટ તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો। હવે સ્વાભાવિક છે કે ભારત અને ભારતના PM વિશે આવી અભદ્ર ટિપ્પણીઓ સાંભળ્યા પછી ભારતીયો તો ચૂપ બેસવાના ન હતા, અને થયું પણ કંઈક આવું જ।
આખા ભારતમાં સોશિયલ મીડિયા પર #બોયકોટ માલદીવ્સ ટ્રેન્ડ થવા લાગ્યો. ભારતના લોકો માલદીવ્સની પોતાની હોટેલ બુકિંગ્સ કેન્સલ કરવા લાગ્યા. આજે હું વિડીયો બનાવું છું ત્યારે લગભગ 11,000થી પણ વધારે લોકોએ માલદીવ્સની પોતાની ટ્રિપ્સ કેન્સલ કરી નાખી છે. ભારતથી માલદીવ્સની 4,000થી વધારે ફ્લાઇટની ટિકિટ કેન્સલ થઈ ગઈ છે. ભારતીયો દ્વારા માલદીવ્સના વોટર સ્પોટની 5,000થી વધારે ટિકિટનું બુકિંગ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. આ બાબતે ભારતીયો ઝૂકવા માંગતા નથી, ચાહે તેમને તેમની બુકિંગના પૈસા પાછા મળે કે ના મળે. આનું પરિણામ એ આવ્યું છે કે આ વિવાદ શરૂ થવાના ફક્ત 7 જ દિવસમાં માલદીવ્સને લગભગ 320 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે, જે આગળ પણ વધતું જશે. માલદીવ્સના લોકો જે ભારતથી આવતા ટુરિસ્ટો પર ઘણી હદ સુધી નભે છે, તેઓમાં બેરોજગાર થવાનો ડર બેસવા લાગ્યો છે અને ત્યાંની તત્કાલીન ભારત વિરોધી સરકાર પર નેશનલી અને ઇન્ટરનેશનલી પ્રેશર ક્રિએટ થવા લાગ્યું છે, જેને ઓછું કરવા તત્કાલીન સરકારે જે મિનિસ્ટરોએ ભારતના પીએમ વિશે જાતિવાદી ટિપ્પણી કરી હતી તેમણે તરત જ સસ્પેન્ડ કરી દીધા છે, જેમના નામ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તત્કાલીન સરકાર દ્વારા થયેલા આ કૃત્યોનો મુદ્દો ત્યાંના વિરોધ પક્ષે ત્યાંની સંસદમાં ઉપાડ્યો છે અને હવે તે તત્કાલીન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ મત લાવવાની તૈયારીમાં છે. આ તો થઈ માલદીવ્સને થયેલા નુકસાનની વાત, પરંતુ આનાથી ભારતને શું ફાયદો થયો છે તે પણ જોવા જેવું છે. માલદીવ્સ દ્વારા ક્રિએટ કરવામાં આવેલી આ કોન્ટ્રોવર્સીના જવાબમાં ભારતના સેલિબ્રિટીઝ પણ મેદાને આવ્યા. એક પછી એક સલમાન ખાન, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, જોન અબ્રાહમ જેવા બોલિવૂડ એક્ટર હોય કે પછી પીવી સિંધુ, સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને ઇરફાન પઠાણ જેવા સ્પોર્ટ્સ પર્સન હોય, બધા એક સાથે એક સૂરમાં લક્ષદ્વીપના ટુરિઝમના સપોર્ટમાં આવ્યા છે. આ એક જૂથતા આજ સુધી કદી જોવા મળી નથી, જે અભૂતપૂર્વ છે. ભારતની એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બુકિંગ કંપની ઈઝ માય ટ્રીપ દ્વારા બિઝનેસને સાઇટ પર મૂકીને નેશન ફર્સ્ટની પોલિસી અપનાવાય છે અને માલદીવ્સની તમામ બુકિંગ બેન કરવામાં આવે છે. સામે લક્ષદ્વીપના પેકેજની સંખ્યા વધારી તેમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અને ભારતની શાન એવા ઉદ્યોગપતિ શ્રી રતન ટાટાએ લક્ષદ્વીપમાં 2026 સુધીમાં 2 તાજ બ્રાન્ડ હોટલ્સ અને રિસોર્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં ટાટા ગ્રુપ લક્ષદ્વીપના 2 અલગ અલગ આઇલેન્ડ પર માલદીવ્સને ટક્કર આપે એવા કુલ 135 બીચ વિલા અને 85 વોટર વિલા સાથે સ્કુબા ડાઇવિંગ, વિન્ડ સર્ફિંગ, સ્નોર્કલિંગ અને વોટર સ્કીઇંગ જેવા વોટર સ્પોર્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. મિત્રો, તમને એ જાણીને નવાઈ થશે કે છેલ્લા 4 દિવસથી ફક્ત ભારતમાં જ નહીં પરંતુ માલદીવ્સમાં પણ ગૂગલ સર્ચમાં લક્ષદ્વીપ ટોપ પર ટ્રેન્ડ કરે છે. મેક માય ટ્રીપનું નામ તો તમે સાંભળ્યું જ હશે. મેક માય ટ્રીપની વેબસાઇટ પર લક્ષદ્વીપના પેકેજ સર્ચ કરતા લોકોની સંખ્યામાં 3400% વધારો થયો છે. આ મુદ્દે ઇઝરાયલ અને બાંગ્લાદેશ જેવા દેશો પણ ભારતની સપોર્ટમાં આવે છે. ભારતમાં ઇઝરાયલના દૂતાવાસમાંથી લક્ષદ્વીપના ફોટા સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર મૂકવામાં આવે છે અને કમેન્ટ કરવામાં આવે છે કે લક્ષદ્વીપ આકર્ષક અને મનમોહક છે, જે કોઈનાથી કમ નથી. આ ઉપરાંત બાંગ્લાદેશના તત્કાલીન પ્રધાનમંત્રી શેખ હસીના કહે છે કે અમે ભારતના સમર્થક છીએ. ભારત અમારું ખૂબ જ સારું મિત્ર છે અને આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે ભારત જેવું વિશ્વાસુ રાષ્ટ્ર આપણું પાડોશી છે. શેખ હસીનાની આ ટિપ્પણીનો સીધો સંબંધ માલદીવ્સથી હતો. મિત્રો, ભારત એક શાંતિપ્રિય રાષ્ટ્ર છે અને પોતાના પાડોશી દેશોની સંપ્રભુતાનું તેને હંમેશા સન્માન કર્યું છે. પરંતુ જો આ વાતને ભારતની કમજોરી સમજીને કોઈ દેશ ભારત સાથે ગેરવર્તણૂક કરે છે તો એ પણ સમજવું જરૂરી છે કે પીએમ મોદીના નેતૃત્વ નીચે સશક્ત બનેલા ભારત સાથે બાદ ભીડવાની હિંમત આજે અમેરિકા, ચાઇના, બ્રિટન અને ફ્રાન્સ જેવા શક્તિશાળી દેશો પણ કરતા નથી. આ મુદ્દે ફક્ત નજરથી નજર મિલાવીને વાત કરવાથી કામ નથી બન્યું. એટલે જ આંખ બતાવીને માલદીવ્સની અકલ ઠેકાણે લાવવાનું કામ પીએમ મોદીના એક એક્શને કર્યું છે, જેને 150 કરોડ ભારતીયોનું સમર્થન મળ્યું છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જણાવો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને આવા જ જ્ઞાનસભર વિડીયો જોવા માટે મારી ચેનલ સુરતી વાઇબ્સને સબસ્ક્રાઇબ કરો. બહાદુર ભારતીય જનરલ ફિલ્ડ માર્શલ સેમ માનેકશા વિશે જાણવા માટે ઉપરની વિડીયો પર ક્લિક કરો અને ભારતની 2023ની મુખ્ય 5 ઉપલબ્ધિઓ વિશે જાણવા માટે નીચેની વિડીયો પર ક્લિક કરો.